રહ્યા છે હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રના મામલે આરોપી શકીલ શેખના રિમાન્ડ મંજૂર કરાયા છે। કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપાયો હતો શકીલ। ષડયંત્રના શખ્સની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવશે। हिंदू नेताओं हत्याना षड्यंत्र में सूरत क्राइम ब्रांचे एक पछी एक तीजा व्यक्ति की धरपकड़ करी है। खास कर पकड़ायेला आरोपी है जेनु नाम શકીલ સત્તાર શેખ છે કે જેને મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ખાસ કરીને આ ગુનામાં સૌપ્રથમ પહેલો આરોપી મૌલવી સોહિલ પકડાયો હતો। ત્યારબાદ તેનું જે રીતે નેપાળ કનેક્શન સામે આવ્યું હતું ત્યાંથી કહી શકાય કે અન્ય એક વ્યક્તિની બિહાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપી કહી શકાય કે શકીલ સત્તાર શેખની મહારાષ્ટ્ર ખાતે ધરપકડ કરવામાં આવી હતી। હિન્દુ નેતાઓની લોકેશન આપવાનું કામ આ વ્યક્તિ કરતો હતો અને જે પ્રકારે આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે। જો કે આરોપીની પૂછપરછમાં હજુ પણ અન્ય કેટલાક લોકોની ધરપકડ થાય છે તે જોવાનું રહ્યું। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। જિલ્લામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ઉભા પાકનો ખાત્મો બોલાવી દીધો છે। ભર ઉનાળે તોફાની પવન સાથે વરસાદ વરસતા ઉનાળુ ખેતી પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે। બાકી હતું તો કરા પડતા ખેડૂતોએ કરેલી મહેનત તબાહ થઈ ગઈ છે। ભર ઉનાળે ખેતરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે પહેલા પડેલા વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી છે। અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેતરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે। ખેતરોમાં રાખેલા પાક પર આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ જે ખાના ખરાબી સર્જાય એનાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા। મહા મહેનતે પકવેલા પાક પર એવી તો આફત આવી કે બધું વેરવિખેર થઈ ગયું। તલ, બાજરી અને ડુંગળીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। અચાનક જ વરસાદ ખાબકતા ખેડૂતો પોતાના પાક પણ બચાવી શક્યા નહીં। માત્ર ખેતરોમાં જ નહીં પણ ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ લોકોના ઘર પણ તબાહ કરી નાખ્યા। વિઠ્ઠલપુર ગામનું માઇલસ્ટોન છે એ પણ જમીન દોસ્ત થઈ ગયું છે અને ત્યાંથી થોડે આગળ એક સરકારી કામ શરૂ હતું જ્યાં ખેડૂતોની જમીનમાં ધોવાણ થઈ ગયું। ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોના બનેલા રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું। વિઠ્ઠલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા શેડ ઉડ્યા તો કેટલાક મકાનોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જે પવન સાથે અતિથી ભારે અતિ વરસાદ અને પવન વાવાઝોડા જેવો પવન હોવાથી ગામની અંદર મકાનોને મોટું નુકસાન થયેલું છે। જે ડબલ માળના મકાન હતા એમાં ઉપર જે પતરાના છાપરા કરેલા તે બધા જ ઉડી ગયા છે। તેમજ નળિયાવાળા મકાન હતા તેમને સંપૂર્ણ નળિયા ઉડી ગયા છે। એટલે ગામની અંદર મોટામાં મોટું નુકસાન છે। મકાન, અનાજ, કઠોળ અને માટે ભારે નુકસાન થયું છે। અને મકાનમાં શું નુકસાનીઓ થઈ છે? મકાન માથે બાજુ માથે આવ્યો, બરોબર, 5 મકાન ધરાશય થઈ ગયા છે। નળિયા ઉડી ગયા છે, સાપરા ઉડી ગયા છે, બીજાના ઘર માથે પડ્યા છે, ઘણા સોલાર ઉડી ગયા છે, જે બીના ધરાશય થઈ ગયા છે, કેબલ તૂટી ગયા છે। બહુ મોટી નુકસાની છે। બોટાદમાં પડેલા કમોસમી વરસાદે બાગાયત પાકમાં ખાઈ સર્જી। ઉત્પાદન સમયે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા। અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક પાત થયો। શાકભાજી, ચીકુ, પપૈયા, તલ, જુવારને નુકસાન પહોંચ્યું તો આંબા પરથી કેરી ખરી પડી। તૈયાર પાક પર આફત વરસતા ખેડૂતો હતાશ થયા। ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે, પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી। ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની વ્યથા ઠાલવી સરકાર પાસે સહાયની માંગ કરી। બાગાયતમાં વધારે થયું છે, તલમાં થયું છે, રીંગણમાં થયું છે, ભીંડામાં થયું છે, ઢોરનો ઘાસચારો બધો બગડી ગયો છે। બહુ નુકસાન થયું મોટા પાયે। હવે હાલત તો ખેડૂતની ફૂલ ગંભીર છે, બરોબર। હવે નવાસરથી ખર્ચો બધો કરવાનો થાય, બહારથી લાવવાના થાય પૈસા, લોન ઉપાડવાની થાય। ખેડૂત અમુક કોઈ જોતું નથી। અત્યારે અમુક ખેડૂએ જે ખેતી પૂરી કરી નાખી છે એને તકલીફ છે, એને ફરીને હાંતી અંકાવવા પડશે। અને બીજું અમુક જે કોઈને બાકી હોય તો એને કોઈ તકલીફ નથી, બાકી અમુકે સાહ નાખ્યા છે, અમુક ટપક પથરાઈ ગઈ છે, એ બધાને પવનના હિસાબે બહુ મોટું નુકસાન છે। અત્યારે ખેડૂત નુકસાન અત્યારે જ્યાં અત્યારે ખાતર ને બાતર લાવવાની જરૂર હોય એમ કે હવે આમાંથી કંઈક નવું આવતું જાય, આવક એમાંથી લેતા જાય, બધું પાયમાલ થાય। હમણાં બકાલામાં કોઈ જાતની આવક આવશે નહીં અને ભાવ વધશે, ઘટ પડે એટલે ભાવ વધશે તો ખેડૂત પાકશે નહીં। જ્યાં ખેડૂત પાકશે તો પછી નિકાસ ને આ તે સરકાર બંધ કરી દેશે અને સરકાર કોઈ જાતની સહાય આમાં આપતી નથી। ખાતરના દવાઈઓના નકરા ભાવ જ વધારે છે।
શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું. કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો. આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ તો વરસ્યો, પરંતુ સાથે વિનાશ પણ વેરતો ગયો. અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલભીપુર અને ભાલના વિસ્તારોમાં તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો. ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને સૌથી વધુ આંબાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે તો અમારે આંબા છે, તો આંબામાં તો બહુ નુકસાની આવી. પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયો જે હતું એ. આજુબાજુમાં તે બધે લીંબુમાં છે, આંબામાં છે, બધે નુકસાની તો બહુ આવી છે. ઝાડ છે ઊભી બધી પડી ગયેલી છે. આ તરફ સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મહત્વના અને મોટા સમાચાર, જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે, જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ લાપતા લોકોની શોધખોળ કરી રહી છે. સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા, જ્યાં ઘટના બની. મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પહોંચ્યા આવ્યા હતા. ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15 થી 17 વર્ષના છે. તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો છે. 5 કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી. રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ કરી રહી છે. અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા, અમે પણ નાતા થતા એ મનભાઈ હાથ કર્યો, અહીંયા હાલો અહીંયા પેણાવાળું છે ને પાણકા છે કે. તે અમે આવ્યા એ તો હજી આમ હતા ને અમે જોયું ને ક્યાં છોકરા ક્યાં જાય મને ન ખબર ને આ ભાઈ ને તમે બહાર કાઢ્યા. એક સોસાયટીના સિંહ એક પરિવારની ઘોડે છે. અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કાર્ય કર્યું તે. તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી. હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા. ઉભા ખાતા હતા એમાં કેમ ખેંચાઈ ગયા, એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર. ન્યૂઝીલેન્ડ સંવાદદાતા દીપક પાસેથી પણ મેળવી. દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે, શું વધુ જાણકારી મળી રહી છે? એક વ્યક્તિ સિવાય અન્ય કોઈની ભાળ મળી કે કેમ? બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો આજે સવારે 12:50 જે સુરતની જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર હતો, જે નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો અને જેમાં 8 જેટલા વ્યક્તિ ડૂબાયા હતા, પરંતુ એકને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ 7ની શોધખોળ શરૂ છે. તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે. કહી શકાય કે જે સવારથી અત્યાર લગીનમાં 5 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ જે 7 લોકો છે જે લાપતા છે અને હજુ સુધી મળ્યા નથી. ચૂકી છે, તંત્ર ખડે પગે છે. આપણી જોડે પ્રાંત અધિકારી છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, કઈ રીતના આપણે શોધખોળ કર્યા છે, કેટલી એનડીઆરએફની ટીમને કોણ શોધખોળ કર્યા છે? લોકલ સર્વે પહેલા શોધખોળ કરી, એની બાદ હાલ એનડીઆરએફની 2 ટીમ આવી ચૂકેલી છે. એનડીઆરએફની બંને ટીમ છે એ આપ જોઈ શકો છો શોધખોળ કરે છે. વડોદરા ફાયરમાંથી 2 ટીમ આવી ગયેલી છે, એ પણ શોધખોળ કરી જ રહી છે. એ સિવાય આપણને લોકલ સર્વેયાઓ છે અને લોકલ માછીમારો છે, એના દ્વારા પણ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આપણને શોધી શકે. બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે એમના પરિવારજનો છે, પરિવારજનો પણ અહીં પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તેમ કે જે પરિવારજનો છે તેમને પહોંચી અમને ખાસ વાત કરીએ. કાકા, કયા સિટીના હતા અને કેટલા વ્યક્તિ ગુમ થયા છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અમને ખબર પડી એટલે અમે તરત રવાના થયા. બરોબર, અમે પહોંચી ગયા. અમને અહીંયા સમાચાર મળ્યા તો 6 છોકરા અને 1 આદમી જેન્ટ્સ એ સાથે તણાઈ ગયા. એમાં એક જ ઘરના 4 છે, એક બાપા અને 2 દીકરા એના અને એક એના ભાઈનો દીકરો. પછી 3 દીકરા બીજા છે, એમાં એક રાજુલાનો છે, જિંજાળાભાઈનો છોકરો રાજુભાઈનો, અને 2 અન્ય કોટડીના છે. એટલે ટોટલ 6 છોકરા અને 1 જેન્ટ્સ. ખાસ કરીને વાત કરીએ તો સુરતથી અહીંયા સુધી આવ્યા હતા, શાના કારણે આવ્યા હતા? નીલકંઠ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. કુબેર ભંડારી ત્યાં દર્શન કરવા આવ્યા હતા. ખાલી વેકેશન છે એટલે દર્શન કરવા જાય છે. આ કયા એરિયાના વ્યક્તિ છે, ત્યાંના રહેવાસી છે? ખાસ કોટડી ગામના 5 અને રાજુલાના 1 અને એક કોટડીના બીજા છે. તો નર્મદાથી અપડેટ મળી રહી છે. ફરી વખત દીપક પાસે પણ જઈશું, તેમની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે.